દેવભૂમિ દ્વારકા અને જામનગર પંથકમાં હાલ મેઘરાજાએ અવિરત વહાલ વરસાવ્યું છે, જેને લઈને ખેડૂતો હાલ મોજમાં આવી ગયા છે. પરંતુ જામનગરના અમુક પંથકમાં ત્રાટકેલ ભારે વરસાદે જે ખેડૂતો માટે તો કહેર સાબિત થયો જ છે, પરંતુ વીજ તંત્ર માટે પણ ભારે નુકસાનદાયક સાબિત થયો છે. કારણ કે ચોમાસામાં હાલારના બંને જિલ્લામાં વીજ વિભાગને પોણા 2 કરોડથી વધુનું નુકસાન થયું છે. થાંભલા પડી જવા ઉપરાંત વીજ વાયર તૂટી જવા અને વીજ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થવા સહિતની અનેક સમસ્યાઓને લઈને મોટો આર્થિક ફટકો પડ્યો છે. હાલાર પંથકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાઓમાં ચોમાસાના વરસાદ, ભારે પવન અને વીજળી પડવાના બનાવના કારણે અનેક વીજ થાંભલાઓ અને વીજ ઉપકરણોને નુકસાન થયું હતું, જેમાં બંને જિલ્લાઓમાં મળીને 105 ટ્રાન્સફોર્મર, 1155 વીજ પોલમાં નુકસાન થયું હતું, જેના કારણે પીજીવીસીએલને અંદાજે પોણા 2 કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું વીજ તંત્રના સત્તાવાર આંકડા પરથી સામે આવ્યું છે. મારું નામ નિલેશ કુમાર અમીન, હું અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ જામનગર. અત્યારે હાલમાં છેલ્લા વાવાઝોડા દરમિયાન દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ 1155 વીજ પોલની નુકસાની થયેલી હતી, જેમાંથી 1128 વીજ પોલનું કામ થઈ ગયું છે. અત્યારે હાલ 27 વીજ પોલ. આ વખતે દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે 4 તાલુકાઓમાં કુલ મળીને 625 ફીડર, 787 વીજ પોલ, 23 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંદાજે 70.69 લાખનું નુકસાન થયું હતું. જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં 1577 ફીડર, 365 વીજ પોલ અને 82 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું. જામનગર જિલ્લામાં અંદાજિત 107 લાખનું નુકસાન થયું હતું. બંને જિલ્લામાં મળીને કુલ 1,77 લાખથી વધુનું નુકસાન થયું હતું. અને વીજ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો 105 પૈકી 97 વીજ ટ્રાન્સફોર્મર સમારકામ થઈ ગયું છે, 8 બાકી છે, 27 વીજ પોલ બાકી છે, જેનું મુખ્ય કારણ વોટર લોગિંગ છે અને જે પણ ટૂંક સમયની અંદર કરી આપવામાં આવશે. અંદાજિત 178 લાખનું નુકસાન થયેલું છે બંને જિલ્લાની અંદર. જામનગર થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફૂંકાવેલ પવન તથા વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલ વીજ પોલ, ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું, જેમાં મોટાભાગના ગામોનો વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધ ધોરણે કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ઉપરાંત જામજોધપુર સહિતના પંથકોમાં ભારે વરસાદને પગલે અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા, જેની નુકસાનીનો આંકડો ખૂબ મોટો વર્તાઈ રહ્યો છે. જો કે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિણામે વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત થઈ ગયો હતો, પરંતુ વીજ તંત્રને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.